Hello, dear students. Myself Joshi Disha, and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management, and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring Sri Jamnadas and Company. So, dear students, we are in unit number 2, that is sources of finance. રાઈટ, અત્યાર સુધી આપણે ટાઈપ્સ ઓફ શેર્સ એન્ડ રિટેન્ડ અર્નિંગ્સ જોયું, બરાબર, કે જે ઇન્ટરનલ સોર્સ ઓફ ફાઇનાન્સ હતું. બરાબર, હવે આપણે જોવાનું છે એક્સટર્નલ સોર્સીસ ઓફ ફાઇનાન્સ. બરાબર, જેમ કે બોરોડ ફંડ્સ. રાઈટ, કે આપણે ટૂંકમાં બહારથી લાવીએ છીએ. હવે આપણા ઇન્ટરનલ સોર્સિસ છે દેટ વી હેડ ઓલરેડી ટેકન અ લુક ઓવર ઇટ. રાઈટ, સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી એક્સટર્નલ સોર્સિસ. બરાબર, એમાં પહેલું જ છે ડિબેન્ચર્સ. બરાબર, તો આપણે આજે ડિબેન્ચર્સ ઉપર સ્ટડી કરવાનું છે. રાઈટ, સો અકોર્ડિંગ ટુ સેક્શન 2(12) of the Companies Act 1956, the term debenture includes debenture stock, bonds, and any other securities of the company under whether constituting a charge on the assets of the company or not. Right? So, according to section 2 of 12, બરાબર, કંપનીઝ એક્ટ 1956, ડિબેન્ચર્સ છે એની અંદર ડિબેન્ચર સ્ટોક, બોન્ડ્સ, દરેક સિક્યોરિટીઝ આવી જાય. બરાબર, કે જે ક્યાંક ને ક્યાંક કોઈ ચાર્જ એસેટ કરે છે ઓન ધ કંપની. બરાબર, it is also defined as acknowledgement of debt given under the seal of the company and containing a contract for the repayment of principal sum at a specified date and for the payment of interest at fixed rate until the principal sum is repaid, and it may or may not give the charge on assets to the company as security of the loan. Right? સો ડિબેન્ચર્સ એટલે બોરોડ ફંડ છે. બરાબર, અને બોરોડ ફંડ છે એટલે ડેફિનેટલી એ એક બર્ડન છે કંપની માટે. બરાબર, જેટલા ટાઈમ માટે આપણે બોરોડ ફંડ લીધું હોય, બરાબર, એટલા ટાઈમ સુધી કેપિટલ આપણી પાસે રહે છે. જ્યારે એનું સ્પેસિફાઈડ ડેટ પૂરી થાય છે, મેચ્યોરિટી આવે છે, ત્યારે એ સમ છે જે અમાઉન્ટ આપણે બોરોડ ફંડ તરીકે લીધી હતી એ આપણે પાછી આપી દેવાની થાય છે. ટિલ ધ ડેટ, જ્યાં સુધી એ મેચ્યોરિટી ડેટ કે સ્પેસિફાઈડ ડેટ નથી આવતી ત્યાં સુધી આપણે ઓન અ રેગ્યુલર બેઝિસ ઇન્ટરેસ્ટ પે કરવું પડે છે. રાઈટ, સો અગેન આઈ એમ રિપીટિંગ ઇટ કે ડિબેન્ચર છે એ બોરોડ ફંડ છે, એ એક બર્ડન છે કંપની માટે. રાઈટ, આપણે બહારથી રૂપિયા લાવ્યા છીએ, જ્યારે એની ડેટ પૂરી થાય ત્યારે આપણે એ કેપિટલ છે એ રીપે કરવાનું છે. બરાબર, અને જ્યાં સુધી આપણે રીપે નથી કરતા ત્યાં સુધી ઓન અ રેગ્યુલર બેઝિસ આપણે એનું ઇન્ટરેસ્ટ પે કરવાનું આવે છે, કે જે ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશન માટે એક મોટું બર્ડન છે. રાઈટ, સો ધીસ ઇઝ ધ ડિબેન્ચર. બરાબર, જનરલી ડિબેન્ચર છે એ એક સર્ટિફિકેટ કે ડોક્યુમેન્ટ આપણે કહી શકીએ. બરાબર, કે જે ઇસ્યુ કરવામાં આવે છે બાય ધ કંપની specifying the person who owns some specific amount of the company and which has to be returned at the maturity if it carries maturity date. એ એક સર્ટિફિકેટ કે ડોક્યુમેન્ટ છે જે કંપની ઇસ્યુ કરે છે. બરાબર, અને કોના નામે છે તો એ સામેવાળી વ્યક્તિના નામે છે કે જેણે આપણને રૂપિયા આપ્યા છે. બરાબર, અને એમાં મેચ્યોરિટી ડેટ બી મેન્શન્ડ હોય છે. જનરલી નો મેન્શન્ડ હોય તો કોઈ સવાલ નથી, પણ જો મેન્શન કરેલી હોય તો એ પર્ટિક્યુલર ડેટે રૂપિયા છે એ પાછા આપી દેવામાં આવે છે. એક ફિક્સ્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ કેરીડ હોય છે. બરાબર, અને દરેક વર્ષે તમને પ્રોફિટ થયો કે ન થયો પણ તમારે ડિબેન્ચર હોલ્ડર્સને ઇન્ટરેસ્ટ પે કરવું પડે છે. રાઈટ, તમારી કંપનીની પોઝિશન જે કંઈ હોય, લોસ થયો હોય કે પ્રોફિટ થયો હોય, પણ તમારા માટે એ મેન્ડેટરી છે, કમ્પલસરી છે કે તમારે ડિબેન્ચર્સ ઉપર કે ડિબેન્ચર હોલ્ડર્સને તમારે ઇન્ટરેસ્ટ પે કરવું જ પડે છે. રાઈટ, ઇન્ટરેસ્ટ સો પેઇડ, બરાબર, ઇઝ ટેક્સેબલ. બરાબર, કારણ કે એ એક એક્સપેન્સ છે કંપની માટે
એટલે એનું ઇન્ટરેસ્ટ છે એ ટેક્સેબલ છે. એ એક વસ્તુ સારી છે કે એ ટેક્સ લાયબિલિટી છે એ રિડ્યુસ કરે છે એટ અ સર્ટન એક્સટેન્ટ. અમુક લેવલ સુધી એ ટેક્સ બર્ડન છે એ ઓછું કરે છે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ડિબેન્ચર્સ. આ મિનિંગ હતો ડિબેન્ચર્સનો. અગેન આઈ એમ રિપીટિંગ ઇટ કે ડિબેન્ચર્સ છે એ બોરોડ ફંડ છે, બરાબર. તમે બહારથી રૂપિયા લાવો છો એટલા માટે થઈને એ કંપની માટે બર્ડન છે. ઓનરશિપ ફંડ અને બોરોડ ફંડ, બરાબર. ઓનરશિપ ફંડમાં આપણે જોયું કે શેર કેપિટલ ઇસ્યુ થઈ શકે, રિટેન્ડ અર્નિંગ્સ હતું, બરાબર. એ ટૂંકમાં ઇન્ટરનલ હતું બધું. પણ હવે જે એક્સટર્નલ સોર્સિસ છે, બરાબર, દેટ ઇઝ ડિબેન્ચર. બહારથી તમે રૂપિયા લાવો છો એટ સ્પેસિફિક ડેટ અને એટ ધ ટાઈમ ઓફ મેચ્યોરિટી તમારે એ રીપે કરવાનું છે, એટલે રીપે કરવાનું બી બર્ડન તમારા માથે છે, રાઈટ. સાથે સાથે જ્યાં સુધી તમે રીપે નથી કરતા ત્યાં સુધી તમારે એના ઉપર ઇન્ટરેસ્ટ પે કરવું પડે છે. અગેન ધ પેઇંગ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ બર્ડન ફોર ધી ઓર્ગેનાઇઝેશન. એટલે ઇટ ઇઝ એડવાઇઝેબલ ફોર ધી ઓર્ગેનાઇઝેશન. કંપની કે ઓર્ગેનાઇઝેશન માટે એ એડવાઇઝેબલ છે કે જેમ બને એમ ડિબેન્ચર્સ છે એ ઓછા ઇસ્યુ કરે, કારણ કે એ એક ટાઈપનું બર્ડન છે એટલા માટે, બરાબર. તો ધીસ વોઝ ઓલ અબાઉટ ડિબેન્ચર્સ. હવે ડિબેન્ચર્સના વેરિયસ ટાઈપ્સ છે, બરાબર. અલગ અલગ ટાઈપના ડિબેન્ચર્સ છે. તો લેટ અસ સ્ટડી ડિબેન્ચરના ટાઈપ્સ. ફર્સ્ટ વન ઇઝ નેક્ડ ડિબેન્ચર્સ. તો આ એવા ડિબેન્ચર્સ છે કે જેમાં કંપની ઉપર કોઈ ચાર્જિસ છે એ લેવામાં આવતા નથી, બરાબર. ટૂંકમાં આપણે કહી શકીએ કે અનસિક્યોર્ડ ડિબેન્ચર્સ, કે કોઈ પણ ચાર્જ છે એ કંપની ઉપર કંપનીની એસેટ્સ ઉપર લાગતો નથી. તો દે આર ધી નેક્ડ ડિબેન્ચર્સ, મીન્સ અનસિક્યોર્ડ ડિબેન્ચર્સ. સેકન્ડ વન ઇઝ મોર્ટગેજ ડિબેન્ચર્સ. તો મોર્ટગેજ ડિબેન્ચર્સ એટલે જ્યારે પણ પર્ટિક્યુલર પ્રોપર્ટી કે એસેટ છે એ કંપની ઓફર કરે છે એઝ અ સિક્યોરિટી ટુ ડિબેન્ચર હોલ્ડર્સ. ટૂંકમાં એ મોર્ટગેજ તરીકે મૂકે છે ડિબેન્ચર હોલ્ડર્સ પાસે, તો દેટ ઇઝ મોર્ટગેજ ડિબેન્ચર્સ. ટૂંકમાં એ સિક્યોર્ડ ડિબેન્ચર્સ છે કે એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન, બરાબર, મોર્ટગેજ હોય, રાઈટ. તો ઇટ ઇઝ ગુડ ફોર ધ ડિબેન્ચર હોલ્ડર્સ, રાઈટ. કંપની માટે એ સારું નથી. કંપની માટે અનસિક્યોર્ડ સારું છે કે કોઈ પણ વસ્તુ મોર્ટગેજ કર્યા વગર, કોઈ પણ વસ્તુ ગીરવે રાખ્યા વગર ડિબેન્ચર્સ છે એ ઇસ્યુ થાય છે, બરાબર. પણ આ મોર્ટગેજ ડિબેન્ચર્સ છે એમાં કંઈ પણ વસ્તુ છે એ મોર્ટગેજ કે ગીરવી રાખવી પડે છે. ધેન રિડીમેબલ ડિબેન્ચર્સ. તો આ ડિબેન્ચર્સ એવા છે કે જે રીપે કરવામાં આવે છે એટ ધી એન્ડ ઓફ સ્પેસિફાઈડ પીરિયડ, કે જે નક્કી કરેલો પીરિયડ હોય એનો એન્ડ આવે ત્યારે રીપે કરવામાં આવે છે, બરાબર. તો દેટ ઇઝ રિડીમેબલ ડિબેન્ચર્સ. ઇરરિડીમેબલ ડિબેન્ચર્સ કેવા ડિબેન્ચર્સ છે કે જેમાં રિટર્ન કરવામાં આવતું નથી, કે જે પરપેચ્યુઅલ છે નેચરમાં, રાઈટ, કે જે રિડીમ્ડ થતું નથી. તો દેટ ઇઝ ઇરરિડીમેબલ ડિબેન્ચર્સ. દેન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ. તો કન્વર્ટિબલ ડિબેન્ચર્સ એટલે એવા ડિબેન્ચર્સ કે જેની પાસે ઓપ્શન છે કે એ ડિબેન્ચર છે એ ઇક્વિટી કે પ્રેફરન્સમાં કન્વર્ટ થઈ શકે, બરાબર. અને બીજી વસ્તુ એ છે કે ઇક્વિટી અને પ્રેફરન્સમાં કન્વર્ટ થાય તો એ ઓર્ગેનાઇઝેશન માટે બહુ સારી વાત છે, બરાબર. કારણ કે ડિબેન્ચર્સ છે એ બોરોડ ફંડ છે અને જો એ ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થાય તો એ ઓનર્સ ફંડ થઈ જાય. એટલે એટલું જે લાયબિલિટી છે કંપનીની, કે કંપનીનું બર્ડન છે એ કમ્પેરેટિવલી ઓછું થઈ શકે, રાઈટ. સો બહુ સારી વસ્તુ છે કે જો એ ડિબેન્ચર્સ ઇક્વિટી શેર હોલ્ડર્સમાં કન્વર્ટ થાય કે પછી પ્રેફરન્સ શેર્સમાં બી કન્વર્ટ થાય, રાઈટ. સો દેટ ઇઝ કન્વર્ટિબલ ડિબેન્ચર્સ, કે ટૂંકમાં એવા ડિબેન્ચર્સ કે કદાચ ક્યારેક ફ્યુચરમાં સ્પેસિફાઈડ ડેટમાં એ ઇક્વિટી કે શેર્સમાં કન્વર્ટ થઈ શકે. દેન નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ. તો નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ એટલે એવા ડિબેન્ચર્સ કે જે ઇક્વિટી કે પ્રેફરન્સમાં કન્વર્ટ થતા નથી. ટિલ ઇટ એક્ઝિસ્ટ, જ્યાં સુધી એક્ઝિસ્ટ કરે છે ત્યાં સુધી એ ડિબેન્ચર્સ તરીકે જ રહે છે. ફર્ધર એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ થતા નથી, એ ક્યારેય કન્વર્ટ થતું નથી, રાઈટ. સો દેટ ઇઝ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ.
તો આ ટાઈપ્સ હતા બરાબર ડિબેન્ચર્સના. બરાબર આપણે ટોટલ 6 ટાઈપના ડિબેન્ચર્સ છે એ સ્ટડી કર્યા. એન્ડ પ્લીઝ ડિયર સ્ટુડન્ટ્સ કીપ યોર ટેક્સ્ટ બુક્સ વિથ યુ, રાઈટ. તમારી ટેક્સ્ટ બુક્સ તમારી સાથે રાખજો, જેના કારણે તમે ટેક્સ્ટ બુકમાં બી જોશો અને સાથે સાથે સાંભળશો તો તમારા કન્સેપ્ટ્સ છે એ વધારે ક્લિયર થશે, રાઈટ. સો ધીસ વોઝ ધી ટાઈપ્સ ઓફ ડિબેન્ચર્સ. હવે આપણે ડિબેન્ચર્સના મેરિટ્સ અને ડીમેરિટ્સ છે એ સ્ટડી કરવાના છે, બરાબર. તો પહેલાં તો આપણે સ્ટડી કરીએ મેરિટ્સ ઓફ ડિબેન્ચર્સ. એડવાન્ટેજીસ શું છે? તો પેલું ઓપ્ટિમમ યુસેજ. ઓબ્વિયસલી બોરોડ ફંડ્સ છે, બરાબર. જેમ લાસ્ટ સેશનમાં મેં કીધું હતું રિટેન્ડ અર્નિંગ, તો રિટેન્ડ અર્નિંગમાં એવું હતું કે કદાચ મિસયુઝ થઈ શકે, વધારે પડતું યુઝ થઈ જાય, કારણ કે ઇન્ટરનલ સોર્સ હતો, કોઈ પણ ટાઈપનું બર્ડન નહોતું, કંઈ જ નહોતું. પણ આ સેમ વસ્તુ ઓપોઝિટ થાય છે ડિબેન્ચરમાં. બોરોડ ફંડ છે, કંપની માટે બર્ડન છે, તો બહુ કેપિટલ છે એ વ્યવસ્થિત રીતના યુઝ થશે, ઇફેક્ટિવલી એન્ડ એફિશિયન્ટલી જે કેપિટલ છે એનો ઉપયોગ થશે, રાઈટ. તો એના કારણે ઓપ્ટિમમ યુસેજ, રાઈટ, એ એક એડવાન્ટેજ છે કે જે પણ તમારી પાસે બોરોડ ફંડ તરીકે ડિબેન્ચર્સ તરીકે જે બી ફાઇનાન્સ ઊભું થશે એનો તમે બહુ ઇફેક્ટિવલી એન્ડ એફિશિયન્ટલી યુઝ કરશો. સેકન્ડ ઇઝ ટેક્સ બેનિફિટ, બરાબર. કે unlike dividends which are non-taxable, interest paid on debenture is treated as an expense for the company and thus reduces tax liability of the firm. બરાબર કે ટેક્સ લાયબિલિટી છે એ ઓછી થાય છે, કારણ કે એ એક એક્સપેન્સ તરીકે કન્સિડર કરવામાં આવ્યું છે, બરાબર. તો એના કારણે એ એક કંપની માટે મોટો બેનિફિટ છે, બરાબર, કારણ કે એ ટેક્સ લાયબિલિટી કંપનીની ઓછી કરે છે. દેન નો વોટિંગ રાઇટ્સ. ઓબ્વિયસલી ડિબેન્ચર્સ છે એ ક્રેડિટર્સ છે, ડિબેન્ચર હોલ્ડર્સ છે એ ક્રેડિટર્સ છે, એ ઓનર્સ નથી કંપનીના. એના માટે થઈને ઓબ્વિયસલી એને વોટિંગ રાઇટ્સ મળે નહીં, અને વોટિંગ રાઇટ ન મળે એ કંપની માટે બહુ મોટા બેનિફિટની વાત છે, રાઈટ. સો દેટ ઇઝ ધ રીઝન કે ઇટ ઇઝ એન એડવાન્ટેજ ફોર ધી ઓર્ગેનાઇઝેશન, બરાબર. કારણ કે એમને કોઈ વોટિંગ રાઇટ્સ નથી, અને વોટિંગ રાઇટ બી એટલે નથી કારણ કે એ લોકો ક્રેડિટર્સ છે, દે આર નોટ ધી ઓનર્સ, રાઈટ. સો નો વોટિંગ રાઇટ્સ. દેન ટ્રેડિંગ ઓન ઇક્વિટી. ટ્રેડિંગ ઓન ઇક્વિટી છે એ એક ઇક્વિટી હોલ્ડર્સને એડવાન્ટેજ મળે છે કે જ્યારે વધારે પડતું ડેપ્થ ઓર્ગેનાઇઝેશન ઉપર હોય છે, બરાબર, ત્યારે એક કન્ડિશન ઊભી થાય છે, બરાબર, કે એક રિટર્ન મળે છે ઓન ઇન્વેસ્ટમેન્ટ વિચ ઇઝ ગ્રેટર દેન કોસ્ટ ઓફ ડેપ્થ. અને આના કારણે જ્યારે પણ કંપની ડિબેન્ચર ફંડ ઊભું કરે છે તો ચાન્સીસ ટ્રેડિંગ ઓન ઇક્વિટીના બહુ વધી જાય છે, બરાબર. અને એક ફિક્સ ઇન્ટરેસ્ટ બિયરિંગ સિક્યોરિટી ઊભી થાય છે વિચ ઇઝ યુઝડ મોર ઇન કેપિટલ સ્ટ્રક્ચર. તો આના કારણે ટ્રેડિંગ ઓન ઇક્વિટીનો બેનિફિટ છે એ ઇક્વિટી શેર હોલ્ડર્સને મળે છે, તો દેટ ઇઝ ધી એડવાન્ટેજ. દેન સ્યુટેબિલિટી, બરાબર. તો ડિબેન્ચર હોલ્ડર્સ છે, બરાબર, એ બહુ આપણું ઇન્ડિયન પબ્લિક આમ તો તમે જોવા જાઓ તો બહુ રિસ્ક અવર્સ છે, રાઈટ, કે બહુ વધારે રિસ્ક લેવું ગમતું નથી. તો ડિબેન્ચર હોલ્ડર્સ છે એ ડિબેન્ચર્સ છે દેટ ઇઝ ક્વાઇટ કહેવાય કે ફિક્સ્ડ ઇન્કમવાળી વસ્તુ છે, કારણ કે રેગ્યુલર બેઝિસ ઉપર પ્રોફિટ થયો કે ન થયો પણ ડિબેન્ચર હોલ્ડર્સ છે એ લોકોને તો ઇન્ટરેસ્ટ પે કરવામાં આવે જ છે, તો કહેવાય કે એક ફિક્સ્ડ ઇન્કમ રહે છે. તો આપણે કહી શકીએ કે સ્ટેબલ ઇન્કમ હોય, રાઈટ. તો આ એક કહેવાય કે સ્ટેબલ ઇન્કમ હોય તો અગેન આઈ એમ રિપીટિંગ ઇટ કે જે ઓર્ગેનાઇઝેશનની સ્ટેબલ ઇન્કમ હોય એ આ ઓપ્શન તરફ ડેફિનેટલી જઈ શકે છે, રાઈટ. કારણ કે ફિક્સ્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ પે કરવાનું આવે છે, ઓબ્વિયસલી બર્ડન છે, પણ જે કંપનીની આવક છે એ સારી છે, રેગ્યુલર બેઝિસ ઉપર છે, તો એ ડિબેન્ચર્સને અફોર્ડ કરી શકે છે, રાઈટ. સો દેટ ઇઝ suitability, means it is advantage for the organization. Now demerits, બરાબર. ડીમેરિટ શું છે, ડિસએડવાન્ટેજીસ શું છે? તો પેલું છે હાઈ રિસ્ક,
ઓબ્વિયસલી બહુ રિસ્ક છે, કારણ કે એને રીપે કરવાનું છે. ડિબેન્ચર છે, બરાબર, ડિબેન્ચર્સ છે એ બોરોડ ફંડ છે, તો ઓબ્વિયસલી એને રીપે કરવાનું છે. તો એના માટે થઈને એ એક ઓર્ગનાઇઝેશન માટે બર્ડન છે, બરાબર. અને એઝ વી ઓલ નો કે બિઝનેસ છે ઇઝ ફૂલ ઓફ અનસર્ટેનિટીઝ. ક્યારે કોઈ પણ અનસર્ટેનિટી ઊભી થઈ જાય એનો કોઈ જ એશ્યોરન્સ નથી, અને એના કારણે ડિબેન્ચર્સ છે ક્યારેક બર્ડન તરીકે પ્રૂવ થાય છે, બરાબર. એટલે ડિબેન્ચર્સ ઇસ્યુ કરવું એ થોડું રિસ્ક એમાં ઇન્વોલ્વડ વધારે છે, તો દેટ ઇઝ હાઈ રિસ્ક. દેન સેકન્ડ પોઈન્ટ ઇઝ કમ્પલસરી ઇન્ટરેસ્ટ પેમેન્ટ. તમારી ઓર્ગેનાઇઝેશનને પ્રોફિટ થયો કે ન થયો, તમારે ઇન્ટરેસ્ટ પે કરવું જ પડે છે ફોર શ્યોર. તો આ એક બર્ડન ઓર્ગેનાઇઝેશન માથે છે કે પ્રોફિટ થયો કે ન થયો, પણ ઇન્ટરેસ્ટ તો એ લોકોએ કમ્પલસરી પે કરવું જ પડે છે. તો દેટ ઇઝ ધ બિગ ડિસએડવાન્ટેજ ટુ ધી ઓર્ગેનાઇઝેશન, બરાબર. દેન સ્યુટેબલ ફોર સ્ટેબલ ઇન્કમ ફર્મ. જેમ હમણાં જ મેં કીધું એમ કે તમારી ઓર્ગેનાઇઝેશનની જો ઇન્કમ છે એ સ્ટેબલ હોય, કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર તમને પ્રોફિટ થતું હોય, રાઈટ, તો ડિબેન્ચર્સ છે એ તમારા માટે સ્યુટેબલ છે. પણ જો એવી ઓર્ગેનાઇઝેશન છે તમારી કે જેમાં જે કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર તમારે પ્રોફિટ થતો નથી, કે તમારી સ્ટેબલ ઇન્કમ નથી, તો એના માટે ડિબેન્ચર્સ છે એ બહુ મોટો બર્ડન છે, રાઈટ. સો દેટ ઇઝ ધી ડિસએડવાન્ટેજ. દેન રિલક્ટન્સ ફ્રોમ ઇક્વિટી શેર હોલ્ડર્સ, બરાબર. તો ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિબેન્ચર્સ વધે એ વસ્તુ નથી ગમતી, કારણ કે ડિબેન્ચર હોલ્ડર્સને ફિક્સ્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ પે કરવું જ પડે છે. એન્ડ વી ઓલ નો કે પ્રેફરન્સ શેર્સ છે એને તો પ્રાયોરિટી મળે જ છે, તો છેલ્લે વધ્યા ઇક્વિટી શેર્સ. તો હવે ઓલરેડી પ્રેફરન્સ શેર્સને પહેલાં મળતું હતું, પછી ઇક્વિટી શેર હોલ્ડર્સને મળતું હતું, એમાં બી જો ડિબેન્ચર્સ આવી જાય તો ડિબેન્ચર્સને બી પહેલાં મળે, બરાબર. એટલે ઇક્વિટી શેર હોલ્ડર્સ માટે રિસ્ક છે એ વધારે વધી જાય છે, અને આના કારણે, બરાબર, એ લોકોને વધારે રિસ્કી લાગે છે. અને કદાચ એવું બને કે જો સારો ઓપ્શન એ લોકોને મળે, રાઈટ, તો એ લોકો બીજે મૂવ ઓન થઈ શકે છે, રાઈટ. તો આ એક મોટો ડિસએડવાન્ટેજ છે, બરાબર, કંપની માટે, કે જો ઇક્વિટી શેર હોલ્ડર્સ એમની કંપની છોડી દે, રાઈટ. તો દેટ ઇઝ અ રિલક્ટન્સ ફ્રોમ ઇક્વિટી શેર હોલ્ડર્સ, રાઈટ. તો ધીસ વેર ધ ડીમેરિટ્સ ઓર ડિસએડવાન્ટેજીસ ઓફ ડિબેન્ચર્સ. તો આપણે ડિબેન્ચર્સનો આખો મિનિંગ સમજ્યા, ઇન્ટ્રોડક્શન એનું જોયું, ડિબેન્ચર્સના ટાઈપ્સ જોયા, ડિબેન્ચર્સના મેરિટ્સ અને ડીમેરિટ્સ જોયા, રાઈટ. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ટુડેઝ સેશન, રાઈટ. થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.